કચ્છ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં સતત અનિશ્ચિતતા જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી માવઠાની આગાહી સાચી ઠરતી જણાઈ હતી. રવિવારે દિવસભર ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ બાદ વહેલી સવારથી જ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા સહિતના આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. નલિયામાં સવારના સમયે વરસાદી ઝાપટું ત્રાટકતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. સમગ્ર પંથકમાં સવારથી જ સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા અને કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે ફૂંકાયેલા ઠંડા પવનોએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. જોકે આ કમોસમી વરસાદે ઉનાળુ પાકની લણણી કરી રહેલા ધરતીપુત્રોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે. સતત બદલાતા હવામાન અને માવઠાની સ્થિતિને કારણે જીરું અને રાયડો અને ઉનાળુ બાજરી જેવા પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રવિવારે ભુજ સહિત સમગ્ર જિલ્લામાં આકાશમાં વાદળોની અવરજવર જારી રહી હતી. રવિવારે પવનની ગતિમાં થયેલા વધારાને કારણે મહત્તમ તાપમાનમાં સરેરાશ 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે ગરમીથી આંશિક રાહત મળી હતી. પરંતુ ભેજયુક્ત ઉકળાટને લીધે લોકો આકુળ વ્યાકુળ બન્યા હતા. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષોભની એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી હજુ આગામી 2 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે હળવા વરસાદની શક્યતા અકબંધ છે. એટલું જ નહીં, માવઠાની આ મોકાણ એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધી લંબાય તેવી શક્યતા પણ વર્તાઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ વધુ નીચે ગગડી શકે છે.